જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારું ફરીથી એક મસ્ત મજાના બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અમે આવ્યા છીએ દરિયા કિનારે ફરવા માટે. લઈ આવ્યા છે અમને અને ભાઈ અમારે એ ચેક કરવાનું છે કે દરિયામાંથી અમને શું શું નવીન વસ્તુ મળે છે. જે વસ્તુ નવીન વસ્તુ મળશે ને એ અમે તમને બતાડશું. તો તમે બ્લોગને એન્ડ સુધી જોજો, ખરેખર તમને મજા આવશે. મિત્રો અમારા ભેગો એક ડોગી પણ આવ્યું છે, એ અમારો ક્યાં સુધી સાથ આપે છે ને એ પણ તમે જોજો. અને એને ભાઈ અમે રમાડવાના છીએ દરિયા કિનારે. જ્યારે ચાલવા માટે મોટા આવે છે દરિયા કિનારે ત્યારે એને ભેગો લઈ આવે છે. આ વખતે પણ સાથે આવી ગયું છે. અમે બાઇકથી આવ્યા તો પણ એ ડોગી છે ને ત્યાંથી દોડીને અહીં આવી ગયું છે. અહીંથી એક મોટાપાનું ઘર લગભગ 8-10 કિલોમીટર થાય છે, ત્યાંથી અહીં આવી ગયું છે. તો મિત્રો બ્લોગમાં તમને છે ને મજા આવવાની છે. મિત્રો આવી ગયા હતા દરિયા કિનારે અને અહીંનું હવામાન ને એકદમ આ ગરમીથી છુટકારો મેળવવા માટે અહીંનું હવામાન બહુ જોરદાર છે. અમારા ભેગો ડોગી આવ્યું છે, રેડિયો ભાગ છે. આ અમારા દોસ્તાર હું કરો છે એલા હું કરતો ભાઈ અમે આને કહેવાય ટિંડોરો. ટિંડોરો હું કહેવાય ટિંડોરો જોજો ખાટું હમણાં આ ગાડી ભાઈ ટિંડોરો કઈ ઘાટે છે. જોજો ભાઈ જોજો કાયદેસરનો ટિંડોરો. શું છે હમણાં કૂતરો હેરાન જાય છે, કૂતરો આવ્યો. એ કિશન છે પછી પાછો ગયો જઈ લ્યો ભાઈ. ક્યાં ગયો ફોટાવા? એ તો દરિયા દરિયાને બાજ ને ભાઈ આયા આમ અરે મત ભાઈ મને તો બીક લાગે છે. એક નંબર આ કૂતરો એમ કે છે કે આ જોઈ લ્યો એમ કે આવે નમૂના એમાં હું તમે ધ્યાન આપો છો. હું ધ્યાન નથી આવે લખાવ તો ધ્યાન આપે છે. એ લઈને આવે છે. આ છોકરાઓથી તેજ છે બે નથી લખાવ તો જો હમણાં લાગે બાજુ તો ફાઇનલી મિત્રો અમને છે ને કાનમાં નાખવાના ટીપા મળ્યા છે. આ છે ને આંખના કે કાનના ટીપા છે. મિત્રો અમને કાનમાં નાખવાના ટીપા મળ્યા છે. અમારો છે ને મેડિકલનો ખર્ચો બચી ગયો છે. જોજો અવાજ સાંભળો જોજો. તો હું આને કાનમાં નાખી લઉં છું. બસ આટલું બસ આદત પડી ગઈ. જસરાજની એક ખોટ ખોવાઈ ગયા છે, અહીંયા પડ્યા છે તો જસરાજની હું આપી દઉં છું. જસરાજ તારી બોટ લઈ લે. આનો ભાઈ દ્વારકા મેટ્રો વેલ્યુ છે કાંઈ ઘટાય જ નહીં. નિસારે ને ટૂલ્સ લઈ જાય છે. પોલીસ સોંપી ને 1 ના 5 રૂપિયા લે છે. સાચી વાત છે. આ દરિયા આપણે આવીએ એટલે અમારા માટે આ વેલ્યુ છે. નાખી દે આવી 5 રૂપિયા 1 રૂપિયા થઈ જાય. દરિયામાં ગુમતી જતા રહેશે બધા. બરાબર ગરમી કેવી છે આમાં દરિયા કેવી છે? એકદમ મસ્ત આવે. ભાઈ તમારે આ બધી મજા લેવી હોય ને તો પુરંગા આવવું પડે. આ ક્યાં કે દરિયા કા ભાઈ અહીંની જે વાતાવરણ છે ને
એવું ઠંડુ છે કે ભાઈ 4, 15, 20, 50, 80 તમે નખાવી લ્યો તો એટલું તમને હવામાં ના મળે. એટલું જોઈ લેવા મજા. ભાઈ તમે નાતા નથી. આ સાંજનો સમય થઈ ગયો છે. બાકી અમે ખરેખર અહીં નાવા આવત ને તો બોલો. જોઈ લે ઓલો ના જોઈ લે. એને મજા કેવી જોઈ લે. કોઈને ખબર હોય તો કમેન્ટ આ શું વસ્તુ છે એ તમને મને ખબર પડે ને. આ જોઈ. ભાઈ અમારો જે ડોગી છે ને એ નબળા પાણીમાં નાય ને આ બનાવે છે. એને મજા આવે છે. દરિયાના પાણીમાં નાય જોઈએ. ભાઈ એમ કે છે કે ખજાના મિલ ગયા. તને શું લાગે મળ્યો છે? ટીંડો ટીંડો. માછલી મારી ભાઈ ને માછલી એટલે ભાઈ માછલી છે ને. કૂતરાનો જીમણવાર થઈ ગયો છે. હા. કૂતરાનો થઈ ગયો છે. અને જીવતી જો જીવતી ભાઈ જીવતી માછલી નીકળી છે. કૂતરો ખાશે ને? ભાઈ આ માછલી નીકળી છે એથી જોઈ લ્યો. આ જો જીમણબા. પાણીનો કલર જો 15 થી 20 દિવસ વરસાદ થશે. 15 થી 20. ભાઈ ભુટ્ટાભાઈએ છે ને આગાહી કરી છે કે 15 20 થી દી તો પાકા જ છે. 20 દીમાં વરસાદ થઈ જશે. 20 દિવસની અંદરમાં વરસાદ થશે એવો આ દરિયામાં જો આ પાણી જોઈને એની કીધું છે. આ બીજો આંબાલાલ છે લાલ પાણી થઈ ગયું છે આમાં. આ બાજુ સફેદ પાણી છે, આ બાજુ લાલ પાણી છે. તો જસરાજ અને વરસાદ ના થાય તો આની સજા શું હોય? ભાઈ જેવી રીતના દોસ્તો અંબાલાલ પટેલ આગાહી આપી છે ને વરસાદની, એવી રીતના ભુટ્ટાભાઈ આગાહી આપી છે. હવે જોવાનું થાય છે કે 15 થી 20 દિવસ ની અંદરમાં વરસાદ થાય છે કે નહીં. જોઈ લે અમારો ડોગી. હા ભુટ્ટાભાઈ ભાઈ આને મોજ આવે છે લાગે છે. અને એને મોટા ફેરવવા લઈ આવે છે દરિયા કિનારે. તો દોસ્તો ભુટ્ટાવા છે ને એ રોજ હાલવા માટે આવે છે અહીંયા. તો એનો છે ને વજન ઘટી જાય અને શું ફાન ભુટ્ટાવા ફાન તો દેખાય જ નહીં ને કોઈ દિવસ. રોજ હાલવા આવે છે ફાન છે ને એ કે આમ અંદર ઘરે ગયે જો અંદર જવાથી શ્વાસ લેતો આવું છે. હવે શું મળ્યું ભાઈ તને? ભાઈ આ કાંઈક છે આમાં કંઈ ચીની ભાષામાં લખેલું છે. 400 રૂપિયા ભાવ છે ક્યાં પ્રાઇસ? પ્રાઇસ ચેક કરતો અંદર હા એ નથી ના બાકી કંઈક મળ્યું છે. હા ચેક કરશે ભાઈ મોટા છે. જોઈ લ્યો આ વસ્તુ કેમ છે. આને શું કહેવાય ભાઈ કમેન્ટ કરો મને. અને તંબીલો ને તંબીલો. તમારા શહેરમાં ખબર ના પડે, ગામડામાં આને તંબીલો. નાખે બટન માર બટન માર પછી ભાઈ આ બીજું વેડું છે અમને જોઈ લે. આના ઉપર કંઈક જો બહુ જૂનું હોય ને ત્યારે આબુ થઈ જાય આના ઉપર. આને સેવર શિવાર ના કહેવાય આને આપણી ભાષામાં કડી કહેવાય. અરે આને યાર હા એને શિવાર કહેવાય. એ તો સાચો છે. આને કડી કહેવાય. આમાં જીવ મજી વજો હલતા છે અત્યારે તો મરી ગયા. ના ના ત્યાં તો મને બોલાવે છે તો અમારો અવાજ નહીં સંભળાતો તો આને બચાવ હા બચાવી એ બચી ગયા. આ શું છે જસી?
આઈટમ છે. તો મિત્રો અહીંયા હજી એક નવી મછલી નીકળી છે. અને જીવતી હો જોઈ લ્યો આ કઈ મછલી છે. બુંગો બુંગો તને મારી નામ આવડે જોઈ લ્યો આને બુંગો કહેવાય ભાઈ. હોટલ વાલી કઈ છે ભાઈ? કઈ બ્રાન્ડ છે એ ખબર ના પડે. આ ભરેલી હોત હા હા મજા આવી જાય ને આ દરિયે લીલા તેલ થઈ જાય. ભાઈ એક્સપાયર નો એક પીવાય નહીં હોય મરી જાય માણસો જે બીજી માછલી પડી જો ભાઈ રોયલ ચેલેન્જ હે? આ જોઈ લો માછલી માછલી ભરેલી ભરેલી માછલી પડી આ છે પાણીની બોટલ જો પાણી છે આ થાકી ગઈ જોઈ લો મિત્રો 8 થી 10 કિલોમીટર અમે ગોટાબાન આવી ગયા ને હવે ગોટાબા છે ફૂલ થાકી ગયા છે સામે કઈ ગોટાબા કઈ નીકળ્યું છે જો એ ત્યાં તું કેતો હોય તો આપણે જઈએ ચેક કરવા માટે જોઈ રહ્યા દરિયામાંથી છે ભાઈ ઈ જગ્યાએ છે ને જવાની મનાઈ હોય ઈ એરિયો છે ને ભાઈ પ્રતિબંધિત એરિયો છે એટલે અમે અહીંથી હવે પાછા વળશું મેકઅપ નો સામાન અહીંયા નીકળ્યું છે બીજું એક આ છે જોઈ લ્યો કમેન્ટ કરજો જેની હોય એને ઘરે પહોંચાડી દેજો આ ઓલું પહોંચાડી દઈશ ને હા વેલો અહીંયા કોકનું મેકઅપ નો સામાન નીકળ્યું છે ખાલી છે